ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી એકવાર આજે આપણે ઓનલાઈન ક્લાસમાં આપણે મળીએ છીએ. આજનો આપણો જે અંગ્રેજી વિષયમાં જે આજનો આપણો ટોપિક છે બેઝિક ઇંગ્લિશના જે આપણે ક્લાસ વિડીયો બનાવી રહ્યા છીએ એમાં આજનો આપણો ટોપિક રહેશે હેવ અને હેઝ. આ હેવ અને હેઝ આ બંને શબ્દોથી તમે પરિચિત છો. તમારા માટે કોઈ નવા શબ્દો નથી, પણ આજે આપણે એની પદ્ધતિસર સમજીશું. તમને હું સમજાવવાની કોશિશ કરી કે ભાઈ આનો કેવી રીતે એનો ઉપયોગ કરીશું, કયા સંદર્ભમાં ઉપયોગ થશે, કેવા પ્રકારના વાક્યો લખવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. હેવ આનું પ્રોનાઉન્સિએશન થશે હેવ. આનું પ્રોનાઉન્સિએશન થશે હેજ. શા માટે વપરાય? આના ઘણા બધા ઉપયોગ છે, પરંતુ સૌથી પહેલો જે પ્રાઇમરી યુઝ જે છે ટુ શો ધ પોઝેશન, કોઈ વસ્તુ સાથે કોઈ વસ્તુની માલિકી, અથવા આપણે બીજી રીતે કહીએ ગુજરાતીમાં તો ની પાસે, ની પાસે હોવું, આના માટે આનો ઉપયોગ આપણે કરીશું. આપણે ગુજરાતીમાં આવા વાક્ય બોલીએ છીએ કે મારી પાસે સાયકલ છે, અમારી પાસે મોટું ઘર છે. આવા મીના પાસે સુંદર પુસ્તકો છે. આવા જે ઉદાહરણો જેની અંદર આપણે ની પાસે, આપણી પાસે કંઈક છે એવું બતાવવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરવાનો થશે. હવે તમને એમ થાય કે ભાઈ હેઝ કોની સાથે આવશે અને હેવ કોની સાથે આવશે? ની પાસે હોવ એના માટે આ વાપરીશું. કેવી રીતે કયો શબ્દ કોની સાથે આવશે એના વિશે હું તમને હવે ડિટેલમાં સમજાવીશ. હેવ, HAVE, હેવ. આ હેવ એ કોની સાથે આવશે? I V U they અને બહુવચન, આની સાથે આપણે હેવ નો ઉપયોગ કરીશું. દાખલા તરીકે I have a car. આ મેં તમારી સામે વાત કરી. આનો મતલબ થશે મારી પાસે કાર છે. મારી પાસે, કોઈ વ્યક્તિ પાસે, મેં તમને અહીં લખ્યું હમણાં કે ની પાસે હોવ, કોઈ વસ્તુ સાથે આપણું જે પોઝિશન, આપણી માલિકી બતાવવા માટે આ હેવ નો એક બેઝિક ઉપયોગ છે એ આપણે આજે સમજી રહ્યા છીએ. વી હેવ મેની ટીચર્સ. અહીંયા મેં તમારી સામે લખ્યું વી હેવ એટલે કે અમારી પાસે, તો અમારે ગુજરાતીમાં આપણે મારી પાસે અથવા મારે એવું બોલીએ છીએ. અહીંયા વી હેવ એટલે કે અમારી પાસે અથવા તો અમારે. મેની ટીચર એટલે અમારી પાસે ઘણા શિક્ષકો છે. યુ હેવ a nice bike. આનો મતલબ એવો થશે કે તમારી પાસે એક સુંદર બાઇક છે. યુ હેવ અ નાઇસ બાઇક. એક કરતા વધારે ધ્યેય, તો ધ્યેય બીજો પુરુષ બહુવચન છે. એની સાથે પણ એક કરતા વધારે વ્યક્તિની આપણે વાત કરી, વધારે
એક કરતા વધારે પુરુષ, એક કરતા વધારે સ્ત્રી, એક કરતા વધારે વસ્તુ કે પ્રાણી, એના માટે આપણે ધે વાપરીશું. આ આપણે સર્વનામના લેક્ચરમાં આપણે શીખી ગયા છે. તો they have many flowers. આનો મતલબ એવો થયો કે તેઓની પાસે ઘણા ફૂલો છે. they have many flowers. તો I સાથે, we સાથે, you સાથે, they સાથે અને બહુવચન. બહુવચન એટલે એક કરતા વધારે. ધારો કે મીના and ગીતા એ એક કરતા વધારે છે, માટે એમની પાસે એક ફળ બતાવો તો have લખીશ have two bicycles. અહીંયા મેં લખ્યું છે કે મીના અને ગીતાની પાસે બે સાયકલ છે. ફરી એકવાર સમજીએ છીએ આપણે. અહીંયા હું તમને have ના ઉપયોગ વિશે સમજાવી રહ્યો છું કે ભાઈ have કેવી રીતે આપણે યુઝ કરીશું. તો have એટલે ની પાસે હોવું એવું બતાવવા માટે આપણે have વાપરીશું. તો have કોની સાથે વપરાશે? તો ફરી લઈને સમજાવું. I સાથે, I એટલે પ્રશ્ન જ્યારે હું હોય. હવે ગુજરાતીની અંદર આપણે હું પાસે નથી બોલતા, આપણે મારી પાસે બોલીએ છીએ. માટે મારી પાસે અથવા મારે એના માટે વપરાશે I have. we જે છે એટલે કે અમારી પાસે અથવા તો અમારે એવું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એની સાથે વપરાશે we have વપરાશે. you એટલે કે તારી પાસે અથવા તમારી પાસે એવું કંઈક કેવું છે તો એના માટે આપણે you have વાપરીશું. they એટલે કે તેઓ પાસે અથવા તેઓની પાસે એવું કંઈક કેવું છે તો એના માટે they have આપણે યુઝ કરીશું. બહુવચન થશે, એક કરતા વધારે કરતા થશે તો એની સાથે આપણે have સમજીશું. તો આપણે એક પ્રાઇમરી યુઝ સમજી રહ્યા છીએ have નો, આપણી પાસે કંઈક છે એ બતાવવા માટે. હવે તમે તમારી આજુબાજુ દુનિયા વિશે વિચારીને તમે જાતે આવા વાક્યો મનમાં વિચારી શકો. દાખલા તરીકે I have a car, I have a bike, I have many books, I have a big house, I have many friends, I have 2 cows. આવું તમે તમારી જાતે વિચારી અને આ વાક્યોને વધારે પ્રેક્ટિસ કરી અને આની અંદર તમે વધારે આનો યુઝ કરી શકો, વધારે સારી રીતે સમજવાની તમે કોશિશ કરી શકો. આ વાત થઈ તો have પણ વપરાશે. હવે બીજો વર્ડ લખ્યો તો has. તો has કોની સાથે આવે અને કેવી રીતે આવે એની આપણે હવે ડિટેલમાં વાત કરીશું. તો જે રીતે આ have નો ઉપયોગ થશે માહિતી બતાવવા માટે, એવી રીતે has નો પણ ઉપયોગ થશે. તો એના વિશે આપણે સમજવાની જરા કોશિશ કરીએ. આનો ઉચ્ચાર થશે has. જેવી રીતે આપણે have નો ઉપયોગ કર્યો એ જ પ્રકારે આપણે have નો ઉપયોગ કરીને પણ કોઈ વસ્તુ સાથે કોઈ વ્યક્તિનો પોઝિશન એટલે માલિકીપણાનો ભાવ બતાવી શકીએ છીએ. તો હવે has કોની સાથે આવે? તો has કોની સાથે આવશે? તો he, she, it એટલે કે ત્રીજો પુરુષ એકવચન. ઇન શોર્ટ કોઈ પણ એકવચન જે છે, ત્રીજો પુરુષ જે એકવચન જે છે એની સાથે આપણે has લેવું પડશે. દાખલા તરીકે I છે મારો કે I, અને અહીંયા હું લખું છું he. મારે એવું વાક્ય બોલવું છે કે મારી પાસે એમ કેવું છે તો I સાથે મારે ત્યાં I ની જોડે મારે ત્યાં has નહીં પણ have લેવો પડશે. I સાથે have આવશે, જે આપણે થોડી વાર પહેલા સમજ્યા. પણ એવું કહું છે કે તેની પાસે, કોઈ એક પુરુષ છે અને તેની પાસે કેવું હોય તો ત્યાં આપણે has લઈ શકીશું, એટલે have લઈ શકીશું નહીં, કારણ કે he સાથે આપણે લેવો પડશે has, શબ્દ લેવો પડશે. મારું તમને સમજાવવાનું એટલું એ છે કે has કોની સાથે વપરાય? he, she, it અને કોઈ પણ એક વચન હોય તો એની સાથે આપણે has લેવું પડશે કોઈ માલિકીનો ભાવ એવું બતાવવા માટે.
વાક્યો હું અહીંયા ફરીથી તમને બીજા ઉદાહરણ સમજાવું કે વધારે તમને ડીપમાં ખ્યાલ આવશે. હી એટલે કોઈ પણ એક પુરુષ, એના માટે આપણે હી બતાવો અજય લખીએ છીએ. તો અજય હેઝ 2 સિસ્ટર્સ. આ રિલેટિવ આવે છે. આના મતલબ થયો અજયને અથવા અજયની પાસે બે બહેનોની પાસે એટલે બાજુમાં ઊભી રાખી એવા અર્થમાં નથી આ. અજયને બે બહેનો છે તો અજય પાસે બે બહેનો છે એવા અર્થમાં આપણે વાત કરીશું. આ અજય કે ત્રીજો પુરુષમાં આવશે, હીમાં આવશે, માટે એની સાથે હેવ ની આવવાની સાથે હેડ આવશે. મીના એકલી છોકરી છે માટે આપણે એની સાથે હેડ લઈશું. મીનાનું કોઈ વસ્તુ સાથે મીનાને જોડવી છે આપણે, તો મીના હેઝ નાઇસ ડ્રેસ. એટલે કે મીનાને સુંદર ડ્રેસ છે અથવા સુંદર કપડા છે. મીના હેઝ નાઇસ ડ્રેસ. ઈટ લખવું છે મારે. ધારો કે ઈટ લખું છું, ઈટનો ઉપયોગ કરું છું. ઈટ એટલે કોઈ પણ વસ્તુ કે પ્રાણી એક વચનમાં હોય ત્યારે એની સાથે આપણે ઈટ વાપરીશું. માય ડોગ મારો કૂતરો, આ એક વચનમાં આવશે બીજો પુરુષ. તો માય ડોગ હેઝ શોર્ટ ટેલ. મારા કૂતરાને ટૂંકી પૂંછડી છે. હેવ અને હેઝ નો આપણે ઉપયોગ સમજી રહ્યા છીએ. ફરી વાર તમને સમજાવું છું કે હેવ અને હેઝ કોઈ વસ્તુ સાથે આપણે માલિકીપણાનો ભાવ દર્શાવવા માટે આપણે વાપરીશું. હેવ કોની સાથે આવે, હેઝ કોની સાથે આવે એની આપણે પહેલા ચર્ચા કરી, એના ઉદાહરણ સમજાવે. હવે આ વાક્યનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો? તમે જ્યારે કોઈ નિબંધ લખો છો, માનો કે માય ફેવરેટ એનિમલ, તમે તમારા પ્રિય એનિમલ એટલે કે પ્રિય પ્રાણી વિશે નિબંધ લખતા હો એ વખતે તમે આ હેવ અને હેવ નો ઉપયોગ કરશો. કેવી રીતે એની હું તમને ડિટેલમાં સમજાવું આપું. જોઈએ હું લખું છું અહીંયા આઈ હેવ એ ડોગ. આને તમારે સાંભળવાનું. આઈ હેવ એ ડોગ એટલે મારે એક કૂતરો છે. ઈટ એટલે કોના માટે મેં ઈટ વાપર્યો? મારા કૂતરા માટે ઈટ વાપર્યો. ઈટ હેઝ ફોર legs. આનો મતલબ થાય કે એને ચાર પગ છે. It has 2 ears. એને બે કાન છે. It has short tail. તેને ટૂંકી પૂંછડી છે. આવા વાક્ય તમે જ્યારે કોઈ નિબંધ લખો છો, તમારે કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ સાથે માલિકીપણાનો ભાવ બતાવો છે, એવા વખતે તમે હેવ હેવનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. અહીં પછી પહેલું વાક્ય તમારી સામે લખ્યું છે કે આઈ હતું મારે તમે હેવ. આઈ હેવ અ ડોગ, મારે કૂતરો છે. ઇટ હેઝ 4 legs. કૂતરા માટે આપણે ઈટ વાપર્યું છે, માટે એની સાથે હેડ આવશે. અહીંયા વળી કૂતરા માટે આપણે ઈટ વાપર્યું, અહીંયા એના માટે હેડ વાપર્યું છે, અહીંયા પણ હેડ વાપર્યું છે. સમજવાની વસ્તુ આ છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેનો આપણો એક પોઝિશનનો ભાવ છે બતાવવા માટે આપણે હેવ અને હેવનો ઉપયોગ સમજીશું. હવે આવા વાક્યો તમે જાતે તમારી આજુબાજુ નજર કરીને તમે વિચારી અને તમે આવા વાક્યોની ઘરે પ્રેક્ટિસ કરો તો બીજા દિવસે તમે જ્યારે વર્ગમાં આવો ત્યારે તમે વધારે સારું પરફોર્મ કરી શકશો. અથવા આવા વાક્યો જ્યારે તમારા પુસ્તકમાં ભણતી વખતે આવશે તો તમે કન્ફ્યુઝ થશો નહીં. તમને ખબર પડી જશે કે આ વાક્ય શું કહેવા માંગે છે. હું થોડાક વાક્યો લખું ઉદાહરણ વધારે તમને સમજાવવા માટે. મેં પહેલું વાક્ય બોર્ડ પર લખ્યું છે આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. આનો મતલબ થાય કે મારે ઘણા મિત્રો છે.
બીજું વાક્ય જોયું માય ડોટર, મારી દીકરી એક જ છે માટે હું હેડ લઈશ. માય ડોટર હેઝ એ નાઇસ બાઇસિકલ, એટલે કે મારી દીકરી પાસે સુંદર સાયકલ છે. અવર ટીચર, હવે ટીચર એક જ છે, એક કરતા વધારે નથી, એક વચન છે માટે એના માટે હું શું લઈશ અહીંયા હેઝ લઈશ. અવર ટીચર હેઝ એ સ્કૂટર, કે અમારા શિક્ષક પાસે સ્કૂટર છે. સ્ટુડન્ટ, આ બહુવચન છે, એક કરતા વધારે વિદ્યાર્થીઓ છે માટે સ્ટુડન્ટ્સ હેવ લેવું પડશે, ત્યાં હેડ ચાલશે નહીં. સ્ટુડન્ટ્સ હેવ મેની બુક્સ. ધારો કે સ્ટુડન્ટ એક વચન છે, એક જ વિદ્યાર્થી છે, એ સ્ટુડન્ટ, તો એની સાથે વળી મારે પાછું લેવું પડશે હેઝ લેવું પડશે કે એ સ્ટુડન્ટ હેઝ મેની બુક્સ, એટલે કે વિદ્યાર્થી પાસે ઘણા પુસ્તકો છે. વારંવાર તમને આપી અને વારંવાર તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે હેવ ક્યારે વાપરવું અને હેઝ ક્યારે વાપરવું. હજુ વધારે સારી સમજાવવા માટે ફરી એકવાર તમને એક વધારે થોડા કમ્પેરેટિવ ના કમ્પેરિઝન કરી બધા ઉદાહરણો તમને આપું તો વધારે તમને એનો ખ્યાલ આવશે, સમજી આવે. એક ગર્લ હેઝ, આગળ વાક્ય લખતો નથી, બાકી એક ગર્લ હેઝ, છોકરીની પાસે છે એવો મતલબ હશે, પછી હવે વસ્તુ પછી લખી. પણ માનો કે આ ગર્લ એક છે માટે હેઝ આવે, પણ એક કરતા વધારે થઈ જાય, બહુવચન આવે, તો પછી એની સાથે મારે હેવ લખવું પડશે. ગર્લ્સ હેવ, છોકરીની પાસે છે. એ ડોગ, કૂતરો એક જ છે માટે એની સાથે હું હેઝ લઈશ, ડોગ હેઝ. પણ કૂતરાઓ એક કરતા વધી જાય એટલે કે બહુવચન હોય તો ડોગ્સ એની સાથે મારે લખવું પડશે હેવ. એ બોય, આ એક વચન છે, એક જ છોકરો છે માટે એની સાથે મારે લખવું પડશે હેઝ. બોય હેઝ, આનો વાક્ય પછી કમ્પ્લીટ કરું છું. પણ માનો કે એક કરતા વધારે કે એ બોય એટલે કે એક છોકરો એન્ડ એ ગર્લ, આ પ્રકારે હું લખીશ. એક કરતા વધારે થઈ જશે તો પછી મારે એના માટે એ લેવું પડશે એચએવી હેવ લેવું પડશે. હવે તમે બાકીના વાક્યો પૂરા કરી શકો કે ભાઈ એ ગર્લ, તો એ ગર્લ હેઝ, તમારે જે બતાવવું હોય, તમારી જે ઈચ્છા થાય, એ ગર્લ હેઝ મેની ફ્લાવર્સ, એનો મતલબ થયો કે છોકરી પાસે ઘણા ફૂલો છે. ગર્લ્સ હેવ, છોકરીઓ વધારે નહીં, ગર્લ્સ હેવ બાઇસિકલ્સ, છોકરીઓ પાસે સાયકલો છે. ડોગ હેઝ, કૂતરો એક જ છે, ડોગ હેઝ શોર્ટ ટેલ, કૂતરા પાસે ટૂંકી પૂંછડી છે. અહીંયા કૂતરાઓ વધારે છે, ડોગ્સ હેવ સ્ટ્રોંગ ટીથ. આનો મતલબ થશે કૂતરાઓને મજબૂત દાંત છે. A boy has a beautiful kite. અહીંયા મેં લખ્યું કે છોકરા પાસે એક સુંદર પતંગ છે, અને બોય અને ગર્લ એક કરતા વધારે છે, તો બોય એન્ડ એ ગર્લ હેવ
એ બંને પાસે બે સાયકલો છે. તો આશા રાખું છું કે આજનો ટોપિક તમને બહુ સમજાયો છે પ્રોપર રીતે. તમે શું કરશો ઘરે તો હેવ અને હેઝના ઉપયોગ કરી અને તમારી જાતે એટલીસ્ટ તમે 10 વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશો તો મને વિશ્વાસ છે કે તમે આ ટોપિકને વધારે સારી રીતે સમજી અને એના વ્યવહારનો ઉપયોગ કરી શકીશું. આભાર. થેન્ક યુ વેરી મચ.